ડભોઈ તાલુકાના કરનેટ ઓરસંગ નદીના બ્રિજના પાયા પણ દેખાઈ રહ્યા છે. પુલથી 500 મીટરના વિસ્તારમાં રેતી ખનન નહીં કરવાનું નિયમનું ઉલ્લંઘન. કરનેટ પુલ પાસે ઓરસંગમાં રેતી ખનનની પુલને જોખમ વિસ્તારમાં થયેલ વ્યાપક ખોદકામ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવા માંગ. ડભોઈ તાલુકાના કરનેટ ગામને જોડતો ઓરસંગ નદીના પુલની વ્યાપક પ્રમાણમાં રેતીનું ખોદકામ થયું છે. આમ છતાં તંત્ર નિદ્રાધીન જોવા મળી રહ્યું છે. રેતી ખનન થતું હોવા અને એવા વિસ્તારમાં પુલથી નજીકના વિસ્તારમાં રેતી ખનન ઉપર પ્રતિબંધ છે. પુલની 500 મીટરના વિસ્તારમાં રેતી ખનન કરી શકાતું નથી, છતાં પણ ડભોઈ તાલુકાના છેવાડે આવેલા કરનેટ ગામ નજીક ઓરસંગ નદી ઉપર કરનેટ ગામ સુધીનો પુલ છે. તેની એક બાજુએ વ્યાપક પ્રમાણમાં રેતી ખનન થયેલું છે અને માત્ર પુલથી નજીકથી જ નહીં પરંતુ પુલની નજીક આવેલા કિનારાના વિસ્તારમાં પણ વ્યાપક પ્રમાણમાં રેતી ખનન થઈ રહ્યું છે. હાલમાં મે મહિનો પૂરો થવા આવ્યો છે અને જૂન મહિનામાં વરસાદ પડે અને નદીમાં પાણી આવે એટલે આવા આડેધડ થયેલા રેતી ખનન પર પાણી ફરી વળે એટલે ખોદકામ ડંકાઈ જાય છે. બેફામ પ્રમાણમાં અહીં ખોદકામ થયેલું હોવાને કારણે નજીકના પુલને પણ ભવિષ્યમાં અસર થઈ શકે તેમ છે. વડોદરા અને છોટાઉદેપુર જિલ્લા ભૂસ્તર શાસ્ત્રીની કચેરી દ્વારા આ વિસ્તારમાં થયેલા વ્યાપક ખોદકામ બાબતે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરાય તેવી માંગ ઉઠી છે. પુલ નજીકથી મોટી માત્રામાં રેતીનો વેડફાટ થયો.